સુરત શહેરમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ગેરકાયદેસર ઝીંગા તળાવો, ભ્રષ્ટાચારો, પાણી ચોર, જમીન ચોર, ટાંકી ચોરના આક્ષેપોને લઈને હલ્લાબોલ. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા. મજુરા 84 તાલુકામાં કડિયાબેડ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો આવે છે, જે સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવોના નિર્માણ અને તેને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી. સુરત જિલ્લાના માંડવી ખાતે 21 કરોડની ટાંકી ધરાશય મામલે રજૂઆત. આ એજન્સી દ્વારા ઓલપાડમાં પણ 20 જેટલા કામો કરવામાં આવ્યા છે. તેમાં પણ એજન્સી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે. તેના આરોપ લગાડવામાં આવ્યા. તેની પર તપાસ કરવાની માંગ કરવામાં આવી. જનતાના પૈસા ભ્રષ્ટાચારની ટાંકીમાં વહી ગયા છે, પરંતુ સરકારના પેટનું પાણી નથી હલતું. અધિકારીઓને જાણ હોવા છતાં તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કોંગ્રેસ જિલ્લા કલેક્ટર સમક્ષ સૌથી મહત્વની રજૂઆત ડુમ્મસના કેડિયાબેટ વિસ્તારમાં સરકારી જમીન પર ધમધમતા ગેરકાયદેસર ઝીંગા તળાવો અંગે કરવામાં આવી હતી. દર્શન નાયકે આક્ષેપ કર્યો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ તળાવો દૂર કરવાના સ્પષ્ટ આદેશો હોવા છતાં સ્થાનિક વહીવટતંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ મામલે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે આ તળાવો પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે, સરકારી જમીન પર દબાણ વધારી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં ભ્રષ્ટાચાર બંધ કરો અને પર્યાવરણ બચાવો જેવા પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો. દર્શન નાયકે 1-to-1 વાતચીતમાં કહ્યું કે જો આગામી દિવસોમાં ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવામાં નહીં આવે તો ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુશાસન, વિકાસ અને ગુજરાત મોડેલનો પરપોટો અરેજ તાલુકાના પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાંગીને ભૂક્કો થઈ ગયો. સમગ્ર વહીવટીતંત્ર, રોડ, રસ્તા, ગટર, પાણી આ તમામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની અને ખાસ કરીને સુરત જિલ્લાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમગ્ર બાબતમાં જે રીતે પગલાં લેવા જોઈએ, સરકારશ્રીએ જે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારી સામે લીધા છે, પરંતુ હજુ મોટી માછલીને બચાવવાનું ચાલી રહ્યું છે. અને સુરત જિલ્લામાં આ જ એજન્સીએ લગભગ 200 કરોડથી વધુના કામો કર્યા છે. તો એની ગુણવત્તા કેટલી, એની ક્વોલિટી કેટલી, એની સુરક્ષા કેટલી, એ સમગ્ર બાબતની તપાસ કરવા માટે અને આવનારા દિવસોમાં SVNIT મારફત આવી એજન્સીના કામો ચકાસણી કરવા જોઈએ. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન થાય લોકહિતમાં, એના માટેની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ.